10 ગપગોળાનો પર્દાફાશ થયો છે અને હળાહળ જુઠ્ઠાણા જોવા મળી રહ્યા છે। સામી છાતીએ લડવામાં નમાલું નીવડેલું પાકિસ્તાન હવે જુઠ્ઠાણા ફેલાવી રહ્યું છે। ભારતે પાકિસ્તાનના ગોળાનો જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાને ગપગોળા ચલાવવાનું શરૂ કરી દીધું છે। સોશિયલ મીડિયા પર પાકિસ્તાન હળાહળ જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે। સોશિયલ મીડિયા પર પાકિસ્તાનીઓ દ્વારા એવું જુઠ્ઠાણું ચલાવાઈ રહ્યું છે કે તેણે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ S-400 તોડી પાડી છે। જો કે આ દાવો બિલકુલ ખોટો છે। ભારતની S-400 સંપૂર્ણ સુરક્ષિત છે। એટલું જ નહીં, S-400ને સહેજ પણ નુકસાન નથી થયું। પાકિસ્તાનીઓ ભારતીય જવાનોના નામે એક વિડીયો વાયરલ કરી રહ્યા છે, જેમાં દાવો કરાઈ રહ્યો છે કે ભારત પાકિસ્તાન યુદ્ધ જેવી સ્થિતિના કારણે ભારતના જવાનો રડી રહ્યા છે અને પોતાની છાવણીઓ છોડી રહ્યા છે। હકીકત એ છે કે આ વિડીયો જૂનો છે અને ભારતીય સેના સાથે તેને કોઈ નિસ્બત નથી। હકીકત એવી છે કે વિડીયોમાં જોવા મળી રહેલા લોકો એક ખાનગી ડિફેન્સ ક્લાસીસના વિદ્યાર્થી છે, જેની ભારતીય સેનામાં પસંદગી થતા જશ્ન મનાવી રહ્યા છે। વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે ભારતીય સેનામાં સેવાનો મોકો મળતા આ વિદ્યાર્થી ખુશીના કારણે ભાવુક થઈ રહ્યા છે। પાકિસ્તાન સમર્થિત સોશિયલ મીડિયા હેન્ડલ પર એવો દાવો કરાઈ રહ્યો છે કે ભારતીય વાયુસેનાની મહિલા પાયલટની સ્ક્વાડ્રન લીડર શિવાની સિંહને પાકિસ્તાને પકડી લીધી છે। જો કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે। સોશિયલ મીડિયા પર એક જૂના વિડીયોને દિલ્હી એરપોર્ટ પર મિસાઇલ હુમલાના વિડીયો તરીકે બદ ઇરાદા સાથે વાયરલ કરાઈ રહ્યો છે। આ વિડીયો ઓગસ્ટ 2024ના યમનના એડનમાં ગેસ સ્ટેશનમાં થયેલા બ્લાસ્ટનો છે। ભારત પાકિસ્તાનની વર્તમાન સ્થિતિ સાથે તેને કોઈ સંબંધ નથી। અનેક પાકિસ્તાની સમર્થક સોશિયલ મીડિયા યુઝર્સ એવો દાવો કરી રહ્યા છે કે હિમાલયમાં અલગ અલગ વિસ્તારમાં ભારતના 3 ફાઇટર જેટ ક્રેશ થયા છે। દાવા સાથે શેર કરવામાં આવેલી તસવીર વર્ષ 2016ની છે। જયપુર એરપોર્ટ પર ધડાકાનો અવાજ સંભળાઈ રહ્યાના દાવા સાથે એક વિડીયો વાયરલ કરાઈ રહ્યો છે, જેમાં કરાઈ રહેલો દાવો તદ્દન ખોટો છે। જયપુર એરપોર્ટ એકદમ સુરક્ષિત છે। એક વિડીયો એવો પણ ફેલાવાઈ રહ્યો છે કે જેમાં ભારતીય સૈન્ય પોસ્ટને ઉડાવી દેવાઈ હોવાનો દાવો છે। જો કે આ દાવો એકદમ ખોટો છે। દાવા સાથે શેર કરાઈ રહેલો વિડીયોને ઓપરેશન સિંદૂર સાથે કોઈ નિસ્બત નથી। જુઠ્ઠા દાવા સાથેનો વિડીયો જૂનો છે। આ વિડીયો 15 નવેમ્બર 2020માં યુટ્યુબ પર અપલોડ થયેલો છે। એવા પણ દાવા થઈ રહ્યા છે કે જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર એરપોર્ટ નજીક અંદાજે 10 વિસ્ફોટ થયા છે। જો કે આ દાવો ખોટો છે। સાચી જાણકારી માટે માત્ર અને માત્ર સત્તાવાર સ્ત્રોત પર જ ભરોસો કરો। ન્યૂઝ 18 ગુજરાતી પણ આપને અપીલ કરે છે કે જુઠ્ઠાણા ફેલાવવા એ દુશ્મન દેશની એક ચાલ છે। આથી આવા વિડીયો, ફોટો કે દાવાને શેર કરીને તમે પણ દુશ્મનનું હથિયાર ન બનો। નગરોટા એરબેઝ પર પાકિસ્તાને હુમલો કર્યાના દાવા સાથે એક વિડીયો વાયરલ કરાઈ રહ્યો છે। એટલું જ નહીં, આ વિડીયોમાં છેડછાડ પણ કરવામાં આવી છે। મતલબ કે નગરોટા એરબેઝ પર હુમલાનો દાવો ખોટો છે। ખોટા દાવામાં જે વિડીયોનો આધાર લેવાયો છે એ વિડીયો ઓક્ટોબર 2024નો છે।